નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું અધિક માસનું ગર્ભાવસ્થામાં મહત્વ. સાથે જ આપણે જાણીશું કે ગર્ભવતી માતાએ પુરુષોત્તમ માસ દરમિયાન શું કરવું જોઈએ જેથી તેની સાત્વિક ઉર્જાનો લાભ મળે અને કઈ સાવચેતીઓ અને ધ્યાન રાખવું જોઈએ. દિવ્ય શિશુના ઘડતરમાં વિજ્ઞાન અને અધ્યાત્મનું આ ગૂઢ રહસ્ય શું છે? ભારતીય સંસ્કૃતિમાં માનવ જીવનના દરેક તબક્કાને એક સંસ્કાર તરીકે જોવામાં આવ્યો છે. એમાં પણ ગર્ભાવસ્થા એ માત્ર શારીરિક પ્રક્રિયા નથી, પરંતુ એક આત્માનું પૃથ્વી પર અવતરણ અને નવી પેઢીનું સર્જન છે. જ્યારે આ પવિત્ર સમયગાળો અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ સાથે જોડાય છે, ત્યારે તે એક દુર્લભ અને દિવ્ય સંયોગ બની જાય છે. આજના આ વિડીયોમાં આપણે અધિક માસના ખગોળીય વિજ્ઞાનથી લઈને ગર્ભસ્થ શિશુ પર તેની આધ્યાત્મિક અસરો સુધીની વિગતો અને ગર્ભવતી માતાએ આ સમય દરમિયાન શું કરવું જોઈએ તે તમામ વિગતો ઊંડાણપૂર્વક સમજીશું. અધિક માસનું આગમન એ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રનો સમન્વય છે. અધિક માસ એ ભારતીય પંચાંગની ચોકસાઈનું જીવંત ઉદાહરણ છે. ગર્ભવતી બહેનો માટે અધિક માસનું ખૂબ જ મહત્વ છે. અધિક માસને આપણે બધા જાણીએ છીએ તેમ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રભુએ આ મહિનાને પોતાનું નામ આપીને વધુ પુણ્યશાળી બનાવી દીધો છે. આપણે બધા જ જાણીએ છીએ કે પુરુષોત્તમ મહિનો શ્રી હરિ વિષ્ણુને સમર્પિત મહિનો છે. આ મહિનામાં નદીએ સ્નાન કરવાનું મહત્વ છે, કથા કીર્તનનું ખૂબ મહત્વ છે, બ્રહ્મભોજ અને પૂજનનું પણ ખૂબ મહત્વ છે. તો શા માટે આ મહિનો આટલો જ મહત્વનો છે? ચાલો જોઈએ. ભારતીય પંચાંગ અનુસાર સૂર્ય મહિનો અને ચંદ્ર મહિનો, એ જ રીતે સૂર્યવર્ષ અને ચંદ્ર વર્ષ પ્રચલિત છે. સૂર્યવર્ષ 365 દિવસનું હોય છે, જ્યારે ચંદ્ર મહિનાના દિવસ લગભગ 28 હોય છે. એટલે ચંદ્ર વર્ષ છે એ 354 દિવસનું થાય છે. આમ સૂર્યવર્ષ અને ચંદ્ર વર્ષમાં દર વર્ષે 11 દિવસ જેટલો તફાવત રહે છે. ચંદ્રવર્ષ અને સૂર્યવર્ષને સમાન બનાવવા અને આ તફાવતને દૂર કરવા દર 3 વર્ષે એક મહિનો અધિક માસ સ્વરૂપે કેલેન્ડર વર્ષની અંદર ઉમેરવામાં આવે છે. 32.5 મહિના પછી અધિક મહિનો આવતો હોય છે, જેને આપણે પુરુષોત્તમ માસ તરીકે ઓળખતા હોઈએ છીએ. શ્રી હરિ વિષ્ણુને સમર્પિત આ મહિનો આમ સૂર્યવર્ષ અને ચંદ્ર વર્ષની સમાંતર ચલાવવા માટે બનાવવામાં આવે છે. વિશેષમાં સૂર્ય જે અલગ અલગ રાશિની અંદર સંક્રાંતિ પામે છે એક મહિના સુધીની, એ રીતે જ્યારે સૂર્યની સંક્રાંતિ સ્થગિત થઈ જાય છે, સૂર્ય છે એ કોઈ પણ રાશિમાં સંક્રાંત કરતો નથી, એક જ જગ્યાએ સ્થિર રહે છે. આ મહિનો એટલે અધિક માસ. અધિક માસની આ તો વિજ્ઞાન સભર વાત થઈ, પરંતુ એના માટે આપણા શાસ્ત્રોની અંદર પણ એક કથા છે. દરેક મહિનાના એક અધિપતિ દેવતા છે અને એનું સ્વામિત્વ ધરાવે છે. એટલે કે દરેક મહિનાના કોઈને કોઈ સ્વામી છે. આ રીતે વધારે બનતા મહિનાના કોઈ પણ સ્વામી હતા નહીં. તેથી લોકો આ મહિનાને મળ માસ તરીકે ઓળખતા અને આ મળ માસમાં કોઈ પણ કાર્ય કરવામાં ન આવતું. મળ માસને ખૂબ જ અશુભ માનવામાં આવતો હતો. ત્યારે એ મળ માસ શ્રી હરિ વિષ્ણુના શરણમાં જાય છે. ત્યારે ભગવાન કહે છે કે હવે તમારું સ્વામિત્વ હું ધરાવીશ, એટલે કે અધિક મહિનાના સ્વામી તરીકે હવે હું સ્થાપિત રહીશ. આમ શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી આ મહિનો છે એ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુને સમર્પિત રહ્યો. તેથી જ અધિક માસની અંદર સૌથી વધુ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા, અર્ચના અને ઉપાસના થતી હોય છે. આ અધિક માસને જ્યારે મળ માસ તરીકે ઓળખવામાં આવે છે, એ પાછળનું પણ એક કારણ છે. જે રીતે આપણા શરીરની ગંદકી, કચરો મળ દ્વારા દૂર થાય છે, એમ આપણા મનમાં આવેલા વિકારો, આપણી ભાવનાઓમાં પ્રવેશેલા વિકારો
આપણા વ્યક્તિત્વમાં પ્રવેશેલા વિકારોના મળને આ મહિના દરમિયાન પૂજા, અર્ચના, ભક્તિ, દાન દ્વારા દૂર કરવાના છે. આપણે જાણીએ છીએ કે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી માતાના વિચારો, એની ભાવનાઓ, એના વ્યક્તિત્વ, વાતાવરણ દરેકની ગર્ભસ્થ શિશુ ઉપર ઊંડી અસર થતી હોય છે. તો આ પવિત્ર એવા અધિક માસની અંદર જ્યારે ગર્ભવતી માતા પોતાના વિચારો, ભાવનાઓને ભક્તિમય બનાવે, વિચારોના વિકારોને, ભાવનાઓની નબળાઈઓને, લાગણીઓની કુણપને દૂર કરી અને એક શ્રેષ્ઠ ચિંતન, પૂજા, ભક્તિ, દાનના સંગમ સાથે તૈયાર કરે તો ગર્ભસ્થ શિશુના વિકાસમાં ખૂબ ઊંડી અસર થતી હોય છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે અધિકસ્ય અધિક ફલમ. અધિક માસનું દરેક કરવામાં આવેલું કાર્ય ખૂબ વધુ પ્રમાણમાં ફળ આપનારું હોય છે. તો આ ગર્ભાવસ્થા દરમિયાન આવનાર અધિક મહિનાનો આપણે મહત્તમ લાભ ઉઠાવીએ. આજના વિડીયોમાં આપણે ગર્ભાવસ્થામાં ખૂબ જ ઉપયોગી એવા અધિક માસની ઉત્પત્તિનું વૈજ્ઞાનિક કારણ જાણ્યું, તેમજ શાસ્ત્ર શું કહે છે એ પણ જાણ્યું. ખૂબ જ ઉપયોગી એવા અધિક માસમાં ગર્ભવતી મહિલાઓએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું સાવધાની રાખવી જોઈએ તેની વિગતે વાત કરીશું. ગર્ભવતી માતાએ અધિક મહિનાની અંદર શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને શું સાવધાની રાખવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં જેમને આધ્યાત્મ વિજ્ઞાનના વૈજ્ઞાનિકો કહેવામાં આવ્યા છે, એવા ઋષિ મુનિઓએ અનેક શાસ્ત્રોની અંદર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનું ખૂબ મહત્વ વર્ણવ્યું છે. મહર્ષિ વેદવ્યાસ રચિત બૃહદ નારદીય પુરાણની અંદર પુરુષોત્તમ માસની વાત કહેવામાં આવી છે, જ્યાં ભગવાન વિષ્ણુ સ્વયં નારદ મુનિને અને વાલ્મીકી ઋષિ મહારાજ ધન્વાને પુરુષોત્તમ મહિનાનું મહત્વ સમજાવે છે. પુરુષોત્તમ મહિનાની અંદર શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એની વિગતવાર વાત કરે છે. તો આ બધા જ નિયમો ગર્ભવતીને પણ લાગુ પડે છે, જેથી સંતાનની અંદર શ્રેષ્ઠ ગુણોના સિંચનનો પ્રયત્ન થઈ શકે. પરંતુ પૂજાપાઠ, વ્રત, ઉપાસનાના નિયમો ગર્ભવતીએ પોતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અપનાવવાના છે. તો ચાલો જોઈએ કે શું કરવું જોઈએ. સવારે સૂર્યોદય પહેલાંનો સમય ખૂબ મહત્વનો સમય છે, જે પવિત્ર તરંગોથી ભરેલો હોય છે. આ સમયે જાગીને કર દર્શન અને સૂર્ય ઉપાસના કરવાથી બાળકની આત્મશક્તિ વધે છે, તેમજ સૂર્યના હળવા કિરણો માતાના રેટિના દ્વારા વિટામિન ડી અને ઉર્જા પહોંચાડે છે, જે બાળકના હાડકાં અને આંખ માટે ખૂબ જરૂરી છે. આથી પુરુષોત્તમ માસ દરમિયાન તો કમસે કમ સૂર્યોદય પહેલાં ઉઠી જવું જરૂરી છે અને પૂજાનો નિત્યક્રમ પતાવીને સૂર્યનારાયણને અર્ઘ્ય પણ આપવું જોઈએ. પુરુષોત્તમ માસની અંદર સૌથી વધુ જો કોઈ વાત થતી હોય તો એ છે વ્રતમાં એકટાણા કરવાના, ઉપવાસ કરવાના. કેટલાક લોકો તો ધારણા પારણા કરતા હોય છે, એટલે કે એક દિવસ ઉપવાસ અને એક દિવસ એકટાણું કરતા હોય છે. પરંતુ ગર્ભવતીએ ગર્ભાવસ્થા દરમિયાન પોતાના અને પોતાના ગર્ભસ્થ બાળકના પૂરતા પોષણ માટે વ્રત કરવાના નથી કે જેમાં એકટાણા કે ઉપવાસ કરવા પડે. એટલે કે ગર્ભવતી બહેનોએ પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણા કે ઉપવાસ કરવાના નથી. તેમના શરીરને અનુરૂપ જે ભોજન અનુકૂળ હોય, સામાન્ય સંજોગોમાં કરતા હોય એ જ ભોજન કરવાનું છે. અધિક માસમાં તાજો, ગરમ અને સાત્વિક આહાર લેવો. ડુંગળી, લસણ અને વાસી ખોરાકને ત્યજવાથી માતાનું મન શાંત રહે છે. આહારમાં ગાયના દૂધ અને ઘીનો ઉપયોગ વધારવો, કારણ કે તે બાળકના ન્યુરોન્સના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો આપે છે. અન્ન તેવો ઓડકાર અને મન. આ ઉક્તિ મુજબ માતા જે ખાય છે તે જ બાળકના વિચારોનું કાચું મટીરિયલ બની રહે છે. પુરુષોત્તમ માસમાં નદી, તળાવ, સમુદ્રમાં કે તીર્થ સ્થાનમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. પરંતુ ગર્ભવતી આ સ્નાન ત્યાં જઈને ન કરી શકે તો કેવી રીતે કરી શકે, ચાલો જોઈએ. પુરુષોત્તમ માસ દરમિયાન ગર્ભવતી માતા પોતાના સ્નાનના પાણીની અંદર ગંગાજી, યમુનાજીનું પાણી થોડું ભેળવી અને સ્નાન કરે તો આ તીર્થ સ્થળે સ્થાનનો લાભ લઈ શકે છે. સ્નાન માટે
અહીં આપેલો મંત્ર તમારે બોલવાનો છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. તમામ પવિત્ર નદીઓ આ જળની અંદર આવે અને આપણને એ જળના સ્નાનનો, એ નદીના સ્નાનનો લાભ મળે એવો ભાવ કરવાનો. જો આપને શ્લોક ના આવડતો હોય તો તમામ પવિત્ર નદીઓ આ જળની અંદર આવી એને પવિત્ર બનાવે છે અને આપણને એ પવિત્ર નદીના સ્નાનનો લાભ મળે છે એવો ભાવ કરવો. આમ તો નિયમિત ગર્ભવતી માતાએ તુલસીની પૂજા કરવી જોઈએ, તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને તુલસી ક્યારે દીવો પ્રગટાવવો જોઈએ. પરંતુ ખાસ પુરુષોત્તમ મહિના દરમિયાન તો તુલસી પૂજન અચૂક કરવું જોઈએ. ગર્ભરક્ષા માટે, ગર્ભના કલ્યાણ માટે અને ગર્ભમાં દિવ્ય ગુણોના આરોપણ માટે નિયમિત ગર્ભવતી માતાએ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર અથવા વિષ્ણુ સહસ્ત્રનામ પાઠાવલી નિયમિત રીતે કરવી જોઈએ. ગર્ભ સંવાદનું એક વિશિષ્ટ સ્વરૂપ એટલે સ્વાધ્યાય. આમ તો એ નિયમિત કરવું જોઈએ, પરંતુ પુરુષોત્તમ માસ દરમિયાન ખાસ રામાયણ, શ્રીમદ ભગવત મહાપુરાણ, જેને આપણે ભાગવત કહીએ છીએ, તે અને ભગવદ્ ગીતાના શ્લોકોનું નિયમિત પઠન કરી અને એના અર્થ અને મર્મને સમજીને બાળક સાથે એ જીવંત ગર્ભ સંવાદ સ્વરૂપે વાતચીત કરવી, આ પણ પુરુષોત્તમ માસમાં એક ખૂબ અગત્યનું કાર્ય છે. દિવસ દરમિયાન મોબાઈલ કે નકામી સિરિયલોના બદલે પુરુષોત્તમ મહાત્મય, ભાગવત કથા, મહાપુરુષોની જીવનગાથા, પુરુષોત્તમ મહિનાની વાર્તા વગેરે વાંચવું. તમે જે ચારિત્ર વાંચો છો તે બાળકના અવચેતન મનમાં પ્રોગ્રામિંગ કરે છે. અધિક માસમાં કરવામાં આવેલું વાંચન બાળકની કલ્પના શક્તિ અને શબ્દ ભંડોળને અત્યંત સમૃદ્ધ બનાવશે. ત્યાર પછીનું મહત્વનું કામ એટલે ધ્યાન. ધ્યાન એ બાળક સાથેનો સીધો આત્મીય સંવાદ છે. માતાએ શાંત બેસીને કલ્પના કરવી કે તેનું બાળક ખૂબ તેજસ્વી છે, સ્વસ્થ છે. અધિક માસમાં આ વિઝ્યુલાઇઝેશન ખૂબ પાવરફુલ બને છે. પિતાએ પણ ધ્યાનમાં જોડાવવું જોઈએ. જ્યારે માતા પિતા બંને એક સાથે બાળકના કલ્યાણ માટે ધ્યાન કરે છે ત્યારે તે શિશુને એક અતૂટ સુરક્ષા કવચ પ્રદાન કરે છે. ત્યાર પછીનો પવિત્ર ક્રમ એટલે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે પ્રાણનું વિસ્તરણ. અનુલોમ વિલોમથી માતાના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જે પ્લેસેન્ટા દ્વારા બાળકને પૂરતું પોષણ અને પ્રાણવાયુ પૂરો પાડે છે. આનાથી બાળક જન્મે ત્યારે શારીરિક રીતે મજબૂત અને માનસિક રીતે સ્થિર હોય છે. ગર્ભસ્થ બાળકમાં દયા, કરુણા, મમતાનો ગુણ જગાવવા માટે, દાનના ગુણને કેળવવા માટે આપ અન્નદાન, વસ્ત્રદાન, વસ્તુદાન કે જરૂરિયાતમંદને પૈસાનું દાન પણ કરી શકો છો. જેના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ કહેવામાં આવ્યો છે, એ ગાયને ઘાસ પણ પુરુષોત્તમ માસ દરમિયાન નિયમિત ખવડાવી શકો છો. પરંતુ આપની સ્થિતિનું ધ્યાન રાખવું. આ માટે તમે ગૌશાળા કે પાંજરાપોળમાં દાન લખાવીને પણ આ કાર્ય કરી શકો છો. એક બીજું પણ દાનનું ખૂબ સુંદર સ્વરૂપ છે. પક્ષીઓને ચણ નાખીને તમે એક ખૂબ સુંદર કાર્ય કરી શકો છો. અધિક માસમાં દાનનો મહિમા અપાર છે. ગર્ભવતી માતા જ્યારે કોઈ જરૂરિયાતમંદને દાન આપે છે ત્યારે તેના મનમાં એક ઉદારતા અને સંતોષનો ભાવ જાગે છે. આ ભાવના બાળકના ઇમોશનલ કોશેન્ટને સમૃદ્ધ કરે છે. આવનાર બાળક સમાજ માટે ઉપયોગી બને, પરોપકારી બને, તેની શરૂઆત ગર્ભમાંથી જ આ દાનના સંસ્કાર દ્વારા થાય છે. અધિક માસ આપણને શીખવે છે કે સમય હંમેશા સુધારી શકાય છે, જીવનને પવિત્ર કરી શકાય છે. ગર્ભવતી સ્ત્રી માટે અધિક માસ એક એવી લેબોરેટરી છે જ્યાં તેઓ આવનાર શિશુના સંસ્કારનો પ્રોગ્રામિંગ કરી શકે છે. વિજ્ઞાન અને અધ્યાત્મના આ સમન્વયને સમજવું અને જીવનમાં ઉતારવું એ જ સાચો ગર્ભ સંસ્કાર છે. ગર્ભવતી માતાના વિચારો, લાગણીઓ અને આહાર આસપાસનું વાતાવરણ બાળકના જીન્સને ઓન કે ઓફ કરી શકે છે. અધિક માસમાં જ્યારે આખું ઘર, સમાજ ભક્તિમય હોય છે ત્યારે સકારાત્મક વાતાવરણ બાળકના મગજમાં એવા પ્રોટીન્સ અને હોર્મોન્સ પેદા કરે છે જે તેની રોગપ્રતિકારક શક્તિ અને બુદ્ધિ ક્ષમતામાં વધારો કરે છે. શ્રદ્ધા, ભક્તિ અને મંત્ર જાપથી માતાના શરીરમાં ઓક્સિટોસિન અને એન્ડોર્ફિન જેવા હેપી હોર્મોન્સ મુક્ત થાય છે, જે ગર્ભમાં ઉછરતા શિશુના વિકાસ માટે અમૃત છે. હવે આપણે ગર્ભવતી માતાની કેટલીક સાવધાનીઓ પણ જોઈ લઈએ. ગર્ભવતી સ્ત્રીએ બાળકના વિકાસ માટે દર 2 કલાકે યોગ્ય આહાર લેવો જરૂરી છે. તેથી લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું
બાળક માટે જોખમી છે. અહીં ગર્ભવતી સ્ત્રીએ શારીરિકને બદલે માનસિક ઉપવાસ કરવો, એટલે કે અસત્ય ન બોલવું, ગુસ્સો ન કરવો, કોઈની ઈર્ષા ન કરવી. આ નકારાત્મકતાનો ઉપવાસ ગર્ભવતી માટે શ્રેષ્ઠ છે. પૂજાપાઠમાં શારીરિક કષ્ટને બદલે હૃદયનો ભાવ રાખવો. જો તમે લાંબો સમય બેસી ન શકતા હો તો સૂતા સૂતા પણ મંત્ર જાપ કરી શકો છો. આમ ગર્ભવતી પાવન પુરુષોત્તમ માસની અંદર આગળ જણાવેલા કાર્યો દ્વારા પોતાના ગર્ભસ્થ શિશુની અંદર દિવ્ય ગુણોના આરોપણમાં ખૂબ સારું કાર્ય કરી શકે છે. યાદ રાખો, તમે એક બાળકને જન્મ નથી આપી રહ્યા, એક દિવ્ય સંસ્કારી આત્માને આ પૃથ્વી પર આવવાનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છો. આ અધિક માસ તમારા અને તમારા બાળક માટે મંગલમય અને પુણ્યશાળી બની રહે તેવી શુભકામના. ફરી મળીશું નવા વિષયના નવા વિડીયો સાથે. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.